નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ચાલો શરૂ કરીએ આજની એક કહાની। શહેરની અત્યાધુનિક સાધનોથી સજ્જ અને કાબેલ ડોક્ટરો ધરાવતી સંજીવની હોસ્પિટલની લાલ બત્તીવાળી એમ્બ્યુલન્સ ડિલક્સ સોસાયટીમાં બંગલા નંબર 51 આગળ ઊભી થતાં જ સોસાયટીના રહીશો જોવા ઘરની બહાર દોડી આવ્યા। બંગલા નંબર 51માં શેઠ ભારમલ માહેશ્વરી, તેમના પત્ની વિદ્યા માહેશ્વરી, મોટો પુત્ર સંજીવ અને નાનો પુત્ર રાજીવ માહેશ્વરી રહેતા હતા। એમ્બ્યુલન્સને જોઈ આડોશ પડોશના રહીશો વિચારમાં પડી ગયા કે શેઠના ઘરે કોણ બીમાર છે તે એમ્બ્યુલન્સ આવી। બંગલામાં મોટી વહુ સંજના સિવાય કોઈ હતું નહીં। એમ્બ્યુલન્સમાંથી 2 નર્સ, 1 ડોક્ટર અને 2 કર્મચારી ઉતર્યા। બંને કર્મચારીઓ સ્ટ્રેચર લઈને બંગલામાં ઘૂસ્યા। થોડીક વારમાં વહુ સંજનાને સ્ટ્રેચર પર સુવડાવી એમ્બ્યુલન્સમાં સુવડાવી। એક નર્સ બંગલાના બારી બારણા બંધ કર્યા અને ચાવીઓ સંજનાના પર્સમાં મૂકી પર્સ સંજનાના હવાલે કર્યું અને એમ્બ્યુલન્સ તરત રવાના થઈ। આજુબાજુવાળા વિચારતા થયા કે શું થયું, સંજનાને અચાનક એમ્બ્યુલન્સ બોલાવવી પડી। કાલ સુધી તો ઠીકઠાક હતી। મોટા પુત્ર સંજીવની પત્ની સંજનાની તબિયત અચાનક લથડતા એણે જાતે જ હોસ્પિટલમાં ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી। એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં પહોંચી સંજનાને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા અને ડૉક્ટર માધુરી પટવર્ધન ઉપચાર ચાલુ કર્યો। સંજનાના માથે હાથ મૂક્યો। ઓહ માય ગોડ! શરીર તો આગની ભઠ્ઠીની જેમ ધગે છે। આંખની નીચે કાળા કુંડાળા, ચહેરો નિસ્તેજ, આંખો ભારે, હાથ પર સહેજ આછા લાલ ચાઠા હતા। વજન ઓછું થઈ ગયું હતું। રાતના વધુ પરસેવો થયા કરતો હતો। ભારે અને ન સમજી શકાય તેવો થાક લાગતો હતો। બગલ, જંધા, મૂળ અથવા ગરદનમાં લસિકા ગ્રંથિઓનો લાંબો સોજા, અતિસાર જે અઠવાડિયાથી વધુ સમય હતો। મોં, ગુદા અથવા ગુપ્તાંગમાં ચાંદા। ડૉક્ટરે તપાસ્યું અને પૂછપરછ કર્યા બાદ HIV પોઝિટિવની શંકા થઈ, પણ હજુ ગંભીર સ્વરૂપમાં નહોતો। સમયસર સારવાર ચાલુ થઈ એટલે ચિંતા જેવું નહોતું। ડૉક્ટરે વધુ પૂછ્યું, ક્યારથી તાવ આવે છે? માથું ભારે થાય છે? થકાવટ લાગે છે? પરસેવો થાય છે? જવાબ આપતા સંજના બોલી, લગભગ 1.5 મહિનાથી મને એવું થાય છે। ફેમિલી ડૉક્ટરને બતાવ્યું હતું। એમને દવા આપી હતી। દવા લઈએ એટલે તેટલા પૂરતું સારું લાગે। દવા બંધ કરે એટલે પાછું ઉથલો મારે। ઝીણો તાવ, પરસેવો, થાક, સહેજ લાલ ચાંઠા દેખાતા થઈ જતા। ડૉક્ટરે તાત્કાલિક જરૂરી રિપોર્ટ કઢાવ્યા। રિપોર્ટ આવ્યા બાદ HIV પોઝિટિવનું નિદાન થયું। 48 કલાક ICUમાં રાખીને ઇલાજ કરીશું, ત્યારબાદ સ્પેશિયલ રૂમમાં 10 દિવસ રાખીશું, ડૉક્ટર બોલ્યા। ડૉક્ટર વધુ માહિતી આપતા બોલ્યા, HIV પોઝિટિવથી સંક્રમિત લોકો વાયરસ શરીરમાં પ્રવેશ્યા બાદ 2 થી 4 અઠવાડિયામાં ફ્લૂ જેવી બીમારી વિકસે છે। પ્રાથમિક સ્વરૂપમાં HIV ચેપ તરીકે ઓળખાતી આ બીમારી થોડા અઠવાડિયા સુધી ટકી શકે છે। તેના પ્રથમ સંભવિત લક્ષણ ઝીણો તાવ હોય છે। શ્રીમંત ઘરના મોભી સુંદરલાલ પટવા અને કૃષ્ણા ગૌરીની પટવાળી એકના એક દીકરી સંજના દેખાવે અતિ સુંદર, બધાને દજાડે એવું રૂપ ભગવાને જાણે ફુરસદના સમયે બનાવી હતી। સહેજ ભૂરી આંખો, સ્વર્ણ કાંતિ હશે તો ગાલ પર ખાડા પડે, એક સરખા દાંત, ચોખ્ખા અસલી મણિમોંઘા ગોઠવેલા હોય તેમ, લાંબા કાળા ભોર વાળ, આગળ વાળથી લટકતી શેર સૌંદર્યમાં ઓર વધારો કરે, મધ્યમ ઊંચાઈ, મધુર અવાજ, શરીર મદમસ્ત, અલમસ્ત છલકતું યૌવન। સંજનાના પિતાનો બિલ્ડિંગ મટીરિયલ
અને કેમિકલનો વ્યવસાય હતો. વ્યવસાય કરતા હોવાને લીધે અનેક બિલ્ડરો એન્જિનિયરો જોડે ઉઠક બેઠક થતી હતી. બિલ્ડિંગ મટીરિયલના વ્યવસાયમાં જાણીતું નામ હતું. ધનિક માતા પિતાના પેટે જન્મેલી સંજના લાડકોડમાં ઉછરી હતી. પાણી માગે ત્યાં છાશ મળે અને છાશ માગે ત્યાં મલાઈદાર દૂધ મળે અને દૂધ માગે ત્યાં અમૃતથી ભરેલો ઘડો મળે. શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. 10મામાં 12મામાં 90%થી પાસ થઈ હતી. એના પિતા સંજનાને શહેરની નામાંકિત કોલેજમાં દાખલ કરવાનું ઈચ્છતા હતા. એ કોલેજમાં ધનિક પરિવારોના નબીરાઓ પૈસાની જોરે પ્રવેશ લઈ ભણતા હતા. ટૂંકમાં કહીએ એ કોલેજ જાણે ધનિકોની જ કોલેજ હતી. મર્સિડીઝ, સ્કોડા, BMW કાફલો જોવા મળતો. મારુતિ સુઝુકી અલ્ટો, મારુતિ કન્ફિન્ટો કોઈ ક્લાસ નહોતો. સંજનાના પિતા પૈસાના જોરે સંજનાનો પ્રવેશ આ જ કોલેજમાં મેળવવા ઉત્સુક હતા. પપ્પા મને આ કોલેજમાં પ્રવેશ નથી મેળવવો. જે કોલેજમાં પૈસાના જોરે બધું જ મળતું હોય તેવી કોલેજમાં ભણીને શું મતલબ? ધનિક પરિવારોના નબીરાઓ કન્યાઓ ફક્ત મોજ મસ્તી માટે જ આવતા હોય. જીવનનું કોઈ ધ્યેય એમની પાસે હોતું જ નથી. બાપ દાદાનો ધંધો વ્યવસાય જ સાચવવાનો હોય. તૈયાર લાડવો જ આરોગવાનો હોય. એવા નબીરાઓ પાસે જીવનની શું આશા રાખવી? પૈસાથી વધુ ખરીદી શકાતું હશે પણ માનવતા, લાગણીઓ, પ્રેમભાવ નથી ખરીદી શકાતું. હું તો એવી કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છું છું જ્યાં અતિ નિમ્ન મધ્યમ વર્ગના છોકરા છોકરીઓ ભણવા આવતા હોય. તેમની પાસે એક ચોક્કસ ધ્યેય હોય. એ ધ્યેય પૂરું કરવાનું હોય. પોતાના બળે જીવનમાં કંઈક કરી બતાવવાની મહેચ્છા રાખતા હોય. એકબીજાને સાથ સહકારની ભાવના હોય. એકબીજાની લાગણીઓ જાણવાની ઈચ્છા રાખતા હોય. જ્યાં પૈસાનો નહીં પણ માનવતા, પ્રેમભાવને મહત્વ અપાતું હોય એવા છોકરાઓ છોકરીઓ ફક્ત સામાન્ય કોલેજમાં જ જોવા મળે. જે સાયકલ પર આવતા હોય, સાથે પાછળ મિત્રને બેસાડી લાવતા હોય. પુત્રી સંજનાની વાત સાંભળી પિતા સુંદરલાલ અવાક પામી ગયા. એમને મનોમન થયું કે હવે સંજનાને સમજાવવાનો કોઈ મતલબ નથી. તેની ખુશીમાં આપણી ખુશી અને તેમણે સામાન્ય કોલેજમાં પ્રવેશ મેળવવા સંમતિ આપી દીધી. અંજના દરજી એક અતિ સામાન્ય પિતાની દીકરી હતી. દેખાવમાં ભલે સામળી હતી પણ આકર્ષક દેહ લાલિત્ય હતું. બોલવામાં ચપળતા, કામકાજમાં હોશિયાર, સમજુ હતી. તેના પિતા બેચરભાઈ દરજી સિલાઈનું કામ કરતા હતા. એક રૂમ રસોડાના નાનકડા ઓરડામાં તેના પિતા, પુત્રી અંજુ, પત્ની સુલભા અને 12 વર્ષનો પુત્ર મેહુલ સાથે રહેતા હતા. કપડાની સિલાઈ કામમાંથી જે કંઈ મળતું તેના પર આજીવિકા ચાલતી હતી. આવકનો બીજો કોઈ સ્ત્રોત હતો નહીં. જે શાળામાં અંજુ ભણતી હતી તે જ બી શાળામાં અને તેના ક્લાસમાં જ સંજના ભણતી હતી. બંને વચ્ચે પાકી દોસ્તી. પોતે મોટા બાપની છોકરી છે એવી છાપ કોઈ દિન સંજનાએ પાડી નહોતી. એક સામાન્ય છોકરીની જેમ રહેતી હતી. એટલી વાર અંજુના ઘરે જે બનાવ્યું હોય તે જમીને જ જતી. અંજુની મમ્મીના હાથની રસોઈ સંજનાને બહુ ભાવતી. અંજુને ઘર કામમાં પણ મદદ કરતી. બંને કંઈ પણ એકબીજાથી છુપાવતા નહોતા. પણ કહેવાય છે ને કે સમય જ્યારે કરવટ બદલે ત્યારે એ જોતું નથી કે માણસ કેવો છે, કેવી પરિસ્થિતિમાં જીવે છે. ગરીબ અને ઈમાનદારીથી જીવવાવાળાની વધુ પરીક્ષા લેતો હોય. એક પાછળ એક નાના મોટા આંચકાઓ આપ્યા જ કરે છે. તેવો જ એક મોટો આંચકો અંજુને આપ્યો. એના પિતા બેચરભાઈને જમણી બાજુએ લકવો થઈ ગયો હતો.
મોં વાંકું થઈ ગયું હતું. હાથ પગ પણ સહેજ ફરી ગયા હતા. હાથ પગ ચેતનાહીન થઈ ગયા હતા. પરિવાર પર આભ તૂટી પડ્યું. અંજુના તેના ભાઈના સપના ચકદાઈ ગયા. સપનાનો મહેલ તૂટી પડ્યો. ભવિષ્ય અંધકારમય થઈ ગયું. આજીવિકાનું જીવવું કંઈ સ્ત્રોત ન હોવાથી અંજુને ખાનગી નોકરી કરવી પડે તેમ હતું. એણે સંજનાને એક દિન કહ્યું કે તારા પપ્પાની ઓફિસમાં કે બીજા કોઈ ઓળખીતા કે મિત્રની ઓફિસમાં મારા લાયક નોકરી હોય તો કહેજો. મને નોકરી કરવી છે. પપ્પાની પણ સારવાર કરાવવી છે. ભલે સિલાઈ કામ નહીં થાય તો કંઈ નહીં, પણ સાજા કરવા છે. મેહુલિયાને પણ ભણાવવો છે. જવાબદારી માથે પડી છે, એટલે તું મારું આટલું કામ ચોક્કસ કરજે. સંજનાએ બધી વાત શાંતિથી સાંભળી લીધી. નિશાસો નાખતા એ બોલી, હવે હું કંઈ બોલું? જો તારું બોલવું પતી ગયું હોય તો. હા બોલ, અંજુએ જવાબ આપ્યો. પહેલી વાર તું એકલી છે, કોઈ નથી મદદે એવું વિચારવાનું છોડી દે. કોઈ નથી, પણ હું છું ને તારે મદદે. તું શું કામ ચિંતા કરે છે? મેં તો ક્યારનું વિચારી લીધું છે. ફક્ત તારી અને તારા મમ્મી પપ્પાની સંમતિ જોઈએ. બોલ, શું વિચાર્યું તે? અંજુ જાણી લેવાના ઉત્સુકતાથી બોલી, જો સાંભળ, તને અને મેહુલને જેટલું ભણવું હોય તેટલું ભણજો. ભણતરનો ખર્ચ હું ઉપાડીશ. તારા પપ્પાનો ઈલાજ પણ હું કરાવીશ. હું પોતે આ ખર્ચા ઉઠાવીશ. ઉપરાંત ઘર ખર્ચ પણ. તું આ શું કરવા જઈ રહી છે? ભણતરનો ખર્ચ તો તું જાણે છે, એ કંઈ સામાન્ય ખર્ચ નથી સંજુ. લાખોમાં જાય છે. તું તેની ચિંતા નહીં કર, મારી પર છોડી દે. ચાલ તારી મમ્મી આગળ વાત કરું. તારી આગળ બહેસ કરીને ફાયદો નથી. અને સાંભળ, તને એવું લાગતું હોય કે હું તારી ઉપર અહેસાન કરી રહી છું તો જ્યારે વખત આવશે ને ત્યારે તેનું વળતર આપી દેજો. એટલે તને ભાર નહીં લાગે જીવનભર. સંજનાએ અંજુની મમ્મીને બધી હકીકત કીધી. કેવી રીતે કરશે, શું આયોજન છે તે બધું જ કહ્યું. પણ બેટા, તારા પપ્પા સંમત થશે? આટલા પૈસા તો ક્યાંથી લાવીશ? આખી દુનિયા તને પણ અને અમને પણ પૂછશે કે ક્યાંથી પૈસા લાવ્યા આટલા. તું જાણે છે કે મેડિકલનો કેટલો ખર્ચ થાય છે? આંટી, આ જ સમય છે કંઈક કરી બતાવવાનો. આ જ સમય છે એકબીજાને મદદરૂપ થવાનો. આ જ સમય છે રડતાના આંસુ લૂછવાનો. આ જ સમય છે ઇન્સાનિયતનો. અને સૌથી ઉચ્ચ એટલે આ જ સમય છે મિત્રતા નિભાવવાનો, મિત્રતાની વહારે આવવાનો. મને હવે એ જ કરી બતાવવું છે. મિત્રતાથી ઊંચું કોઈ સ્થાન નથી. ભલે બેટા, જેમ તું ઈચ્છે તેમ, પણ બધું સાચવીને કરજો. પૈસાનો મામલો છે, કંઈ એવું ન બની જાય કે પૈસાને લીધે તમારી મિત્રતા તિરાડ પડે. કેમ કે એકવાર તિરાડ પડે ને તે સાંધીએ તો પણ ઝીણી તિરાડ તો દેખાય છે. એટલે તું સાચવીને કરજે. જ્યારે તને એવું લાગે કે હવે બધે ખબર પડી ગઈ, દુનિયા વાતોને ચકડોળે ચડી ગઈ, તો તે જ ઘડીએ તું બંધ કરી દે. ઓકે આંટી, સંજનાએ ટૂંકમાં જ જવાબ આપ્યો. બીજે દિવસે અંજુ અને સંજુ બંને બેચરભાઈને ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં લઈ ગયા. ફિઝિયોથેરાપિસ્ટે બધું ચકાસી લીધું. સારું થયું, ભગવાનના પાડ માનીએ કે જમણી બાજુ થયું. ડાબી બાજુ થયું હોત તો મોટો અનર્થ પણ થઈ શક્યો હોત. મસાજથી આવી જશે. તમારા ઘરમાં કોઈ યુવાન પુરુષ હોય તો હું બતાવું કસરત મસાજ કઈ રીતે કરાવવું તે મુજબ કસરત મસાજ કરાવી શકે, અથવા તો મસાજ કરવાવાળો રાખવો પડશે. રોજ સવાર સાંજ 2 સમયે 1 કલાકની મસાજ કરશે. મહિને 1500 રૂપિયા લેશે. 6 મહિનામાં જ ફરક દેખાવા માંડશે. ડૉક્ટર સાહેબ, એમના ઘરમાં તો કોઈ યુવાન પુરુષ છે નહીં. એમનો એક દીકરો છે 12 વર્ષનો.
છે એટલે તમે મસાજની જ વ્યવસ્થા ગોઠવી આપો. દર મહિને 1500 મળી જશે. સંજુ બોલી. ઓકે, તો કાલથી મોકલું છું. મને સરનામું અને મોબાઈલ નંબર લખાવી દો. સંજનાએ અંજનાનો મોબાઈલ નંબર અને સરનામું લખાવ્યું. બેચરભાઈને લઈ ત્રણેય ઘેર આવ્યા. સંજના પોતાના ઘરે જતી રહી. રોજ સવારે સાંજ 1 કલાક માટે મસાજર આવે, મસાજ અને કસરત કરાવે. 3 મહિનામાં જ થોડો થોડો ફરક જણાતો થયો. જોત જોતામાં 6 મહિના પૂરા થઈ ગયા હતા. બેચરભાઈ પહેલાં જેવા હતા તેવા જ નોર્મલ થઈ ગયા હતા. સિલાઈ કામ પણ શરૂ કરી દીધું. અંજુએ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો હતો. અંજુને સ્ત્રી રોગના નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ થવું હતું, પણ કોઈ જાણે એકદમ જ લાઈન બદલી નાખી અને MD ફિઝિશિયન બની ગઈ. શહેરની સાર્વજનિક હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા જતી હતી. 2 વર્ષની નોકરી કર્યા બાદ તેની સાથે ભણતા એક મરાઠી યુવાન ડૉક્ટર મકરંદ પટવર્ધન જોડે આંખ મળી જતાં કોર્ટ મેરેજ કરી લીધા હતા. લગ્ન પછી બંને ડૉક્ટર પતિ પત્નીએ પોતાનું ક્લિનિક ખોલી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી અને સાથે સાથે શહેરની નામાંકિત ખાનગી હોસ્પિટલ સંજીવની હોસ્પિટલમાં સેવા પણ આપતા હતા. બોબ કટ મોં પર ડબલ માસ્ક પહેરેલું, હાથમાં મોજા, સફેદ ઓવરકોટ પહેરેલ, શરીરે સહેજ સ્થૂળ દેખાતી શ્યામ વર્ણીય પણ આકર્ષક દેહ લાલિત્ય દેખાતી ડૉક્ટર માધુરી પટવર્ધન એટલે સંજના મહેશ્વરીની એક સમયની શાળા કોલેજની દિલોજાન બહેનપણી. અંજના દરજી એટલે અંજુ હતી. જ્યારે સંજનાને સ્પેશિયલ રૂમમાં લાવ્યા તે દિવસે બપોરના રાઉન્ડમાં ડૉક્ટર માધુરી ચેકઅપ માટે આવ્યા ત્યારે સંજના જોઈએ ચોંકી ગઈ હતી. બહેનપણીને જોઈ વિસ્મતાથી સંજુ બોલી. અંજુએ મંદ સ્મિત રેલાવતા બોલી. હા સંજુ, મારાથી ઓળખાઈ નહીં? આખો ગેટઅપ જ બદલાઈ ગયો તારો. અંજુ: હા સંજુ, તે મને નહોતી ઓળખી, પણ મેં તો તને ઓળખી લીધું હતું. પણ તે સમયે તારી હાલત નાજુક હતી, તને હોશ નહોતા. ઉપરાંત મેં માસ્ક, ઓવરકોટ, મોજા પહેરેલ હતા એટલે નહીં ઓળખાઈ હોય, પણ મેં તને જાણી જોઈને ઓળખાણ બતાવી નહોતી. અંજુએ પૂછ્યું કે કેવી રીતે એડ્સ થયો? શું ખોટું કામ કર્યું તે? કોના સંપર્કમાં આવી હતી? અંજુ: એક આપવીતી છે, સાંભળ હવે. અંજુએ કહેવાની શરૂઆત કરી. મારા પપ્પાના એક વ્યવસાયિક મિત્ર હતા, ભારમલ મહેશ્વરી, જે મારવાડી જ્ઞાતિના હતા. તેમની પત્ની કૃષ્ણા ગૌરી. તેમના 2 પુત્રો, મોટો સંજીવ અને નાનો રાજીવ. મોટો સંજીવ કોલેજ પૂરું કરીને તેના પિતાના વ્યવસાયમાં મદદરૂપ થતો હતો અને કારોબાર સાચવતો હતો. નાનો રાજીવ કોલેજમાં ભણતો હતો. મોટા પુત્ર સંજીવ માટે છોકરીની શોધખોળ કરતા હતા. તેમને જ્ઞાતિબાદ નહોતું, ફક્ત મોટા ઘરની એટલે કે પૈસાદારની છોકરી જોઈતી હતી. તેમનો પણ બિલ્ડિંગ મટીરિયલ અને બિલ્ડરનો વ્યવસાય હતો. માર્કેટમાં નવા સ્પર્ધકો ફૂટી નીકળ્યા હતા, જે ઓછા ભાવે ધંધો કરતા હતા, જેની માઠી અસર મારા પપ્પાના ધંધા પર પડી. જામેલો ધંધો બેસી જવાની અણી પર હતો. માથે દેવું વધી ગયું હતું. દેવાના ડુંગર તળે દબાતા હતા. લેણદારો અડ્ડો જમાવીને બેઠા હતા, પપ્પા પર દબાણ લાવતા હતા. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી ભારમલ મહેશ્વરી મારા પિતાના વહારે આવ્યા. તેમણે મારા પિતાજી આગળ પ્રસ્તાવ મૂક્યો. એમના મોટા દીકરા સંજીવના મારી સાથે લગ્ન કરાવો તો હું તમારું દેવું ચૂકતે કરી દઈશ. મારા પપ્પાએ એક પળનો વિચાર કર્યા વગર સંમતિ આપી દીધી. મને પણ પૂછ્યું નહીં. પપ્પાની હાલત મારાથી જોવાઈ નહીં. દેવામાં અમારો 4.5 કરોડનો બંગલો પણ વેચાઈ ગયો.
એક BHKમાં ભાડેથી રહેવા ગયા. અમારા લગ્ન ધૂમધામથી થયા. અમારો ખર્ચ પણ ભારમલ મહેશ્વરીએ જ કર્યો હતો. મનોમન મેં પણ મારી જાતને ખુશનસીબ સમજી બેઠી. સુહાગરાત મનાવ્યા વગર અમે હનીમૂન માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા. 15 દિવસનો પેકેજ ટૂર હતો. સુહાગરાતની દિવસે સંજીવને મેં દવાની ટીકડીઓ લેતા જોયો. મેં પૂછ્યું કે શેની દવા લો છો? તો મને કહે, આબોહવા બદલાઈ જાય એટલે મને વાયરલ થાય એટલે કળતર, માથાનો દુખાવો, ઝીણો તાવ વગેરેની દવા લઉં છું. મેં સાચું માની લીધું. સવારના ઉઠી અમે ફરવા નીકળ્યા. 15 દિવસ 14 રાત અમે રહ્યા, પણ એક પણ રાત સુહાગરાત નથી બની. હું મનોમન ઉદાસ હતી, પણ મનને મનાવી લીધું કે કદાચ ઠંડકને લીધે આબોહવા માફક નહીં હોય, એટલે જ અમે સુહાગરાત નહીં મનાવી શક્યા. 15 દિવસ બાદ હું અમારા બેડરૂમમાં સંજીવનું કબાટ ખોલી બધું વ્યવસ્થિત કરતી હતી. તેમના કપડાની ગડ્ડીમાંથી એક જૂની પુરાણી ફાઇલ નીકળી. મેં ફાઇલ ખોલી અને અંદરના કાગળિયા જોવા લાગી. લગભગ 10 જાતના મેડિકલ રિપોર્ટ હતા. સંજીવમાં પુરુષાર્થની ખામી હતી. એ પિતા બનવાના લાયક નહોતો. રિપોર્ટ વાંચી મને ચક્કર આવવા માંડ્યા. ત્યાં બેડ પર ઢળી પડી. મારા હોશ ઉડી ગયા હતા. પગ તળેથી જમીન ખસી ગઈ. આ લોકોએ મારી સાથે દગો કર્યો હતો. મને છેતરી હતી. મારું જીવન અંધકારમય બની ગયું હતું. એક દિવસ સંજીવ, એના માતા પિતા અને ભાઈ રાજીવ હોલમાં બેઠા હતા. મને એમ કે ધંધા વ્યવસાયની વાતચીત હશે, પણ મેં જ્યારે ધ્યાનથી સાંભળ્યું તો અવાક બની ગઈ. બહુ ખતરનાક આયોજન કરતા હતા. હું એમની મેલી મુરાદ ઓળખી ગઈ હતી, પણ મને કંઈ જ ખબર નથી. તેઓ દોડ કરી મનમાં આયોજન કરતી હતી કે શું કરવું ને શું નહીં. એક દિન સાસુ લાગ જોઈ મારા બેડરૂમમાં આવ્યા. જો સંજના, અમારા ખાનદાનને કુળદીપક જોઈએ. સંજીવ નામર્દ છે. તારે એના નાનો ભાઈ રાજીવ જોડે એના બેડ પર સૂવું પડશે. હું કંઈ જાણું નહીં. સંજીવને આ બાબત કંઈ જ વાંધો નથી. તારે સૂવું જ પડશે. સાસુનો મનસૂબો સાંભળી હું ડઘાઈ ગઈ. મને પાપ કરવા પ્રેરતા હતા. મેં ના પાડી તો મને ધમકી આપતા કહ્યું, તો વિચારી લે, તારા ભવિષ્યનું અમે આ વાત છુપાવી રાખીશું. સમાજમાં કોઈને કાનોકાન ખબર નથી પડવાની. સંજીવ નાબર્દ છે. સમાજની નજરોમાં કુળદીપક તારો અને સંજીવનો કહેવાશે, પણ હકીકતમાં તારો અને રાજીવનો છે. અને આ હકીકત આપણે જ જાણીએ છીએ. નહીંતર સંજીવના પિતા તારા બાપા જોડે ઉઘરાણી ચાલુ કરી દેશે. હવે તારે વિચારવાનું છે. એ લોકોએ બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કર્યું. મને આવતા જતા ટોર્ચરિંગ કરતા હતા. મેં સંજીવને પૂછ્યું કે આ શું થવા જઈ રહ્યું છે, તો એણે પણ કહ્યું, હું કંઈ કરી શકું એમ નથી. મમ્મી પપ્પાનો નિર્ણય એ અંતિમ નિર્ણય. હવે તારે વિચારવાનું છે. પતિની વાત સાંભળી હું તો બેબાકડી બની ગઈ. મેં પણ મારી શરતો મૂકી. પહેલી શરત, કુલ સંપત્તિમાંથી 60% સંપત્તિ મારા નામે, એટલે મારું લગ્ન પહેલાંનું નામ 40% કુળદીપકને નામે. બીજી શરત, આવનાર બાળકના નામ સાથે હું મારું નામ જોડીશ નહીં કે એના પિતાનું. એ ચારે જણા વચ્ચે લાંબી મંત્રણા ચાલી. એ લોકો સંમત નહોતા થયા, એટલે મેં ના પાડી. એ લોકો મને ધમકીઓ પણ આપવા લાગ્યા. મારા પપ્પા પાસેથી ઉઘરાણી કરવાની ધમકીઓ આપતા હતા. મારા જાનને જોખમ હતું, પણ હું મારા નિર્ણય અને શરતો પર મક્કમ હતી. 2-3 દિવસ રહીને મારી સાસુએ કહ્યું કે એ લોકોને મારી શરતો મંજૂર છે, પણ મેં મૌખિક નહીં લેખિતમાં માગ્યું. એટલે સાસુ અને સસરા છંછેડાયા. પાછી મને ધમકીઓ આપવા લાગ્યા.
મેં કહ્યું, આ તો મેં મારી કૂખ તમને ભાડે આપ્યું તેનું ભાડું મેં માગ્યું. હજી બીજી માંગણીઓ પણ છે જે સમય જતાં તમને સ્વીકારવી પડશે. મને અદાલતના દરવાજા ખડખડાવવા માટે મજબૂર નહીં કરો. એટલે લોકો શબ્દા થઈ ગયા અને અંતે મારી શરતો લેખિતમાં સ્વીકારી. વકીલને બોલાવી વિલ બનાવ્યું. સ્ટેમ્પ પેપર પર મારી શરતો મૂકી. બધાની સહીઓ લીધી. મૂળ પ્રત મેં મારી પાસે રાખી. બેંકમાં મારા નામનું લોકર હતું તે એમને ખબર નહોતી. એ લોકરમાં મેં સુરક્ષિત રીતે મૂકી દીધા. મેં મારી જાતને રાજીવને સોંપી દીધી હતી. રોજ રાત્રે મારે એની સાથે સૂવાનું. પેલો ભૂખ્યા વરુની જેમ મારી ઉપર તૂટી પડતો. જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ મારા દિમાગમાં નવા વિચારો, નવું આયોજન પેદા થતું હતું. કાયદાની અડફેટે લેવાનું મેં વિચાર્યું હતું. 3જો મહિનો બેસ્યો. મને મારી સાસુ ગાયનેક ડૉક્ટરની ત્યાં તપાસણી માટે લઈ ગયા. મારા ગર્ભમાં ઉછેરતું શિશુ સશક્ત છે, કોઈ સમસ્યા નથી. આ મૌખિક રિપોર્ટ તેમણે સાસુને આપતા સાસુ ખુશખુશાલ થઈ ગયા. સસરાને ખબર પડતા તેઓ પણ ખુશ થઈ ગયા. પતિ સંજીવ ઉપર કોઈ જ અસર કે ગમ, પસ્તાવો દેખાતો નહોતો. આ વાત રાજીવને ખબર પડતા એ મનોમન છંછેડાયો. મનોમન નવા આયોજનને આકાર આપતો હતો. 1.25 મહિના બાદ એટલે 4થો મહિનો બેસ્યાને 1 અઠવાડિયા પછી ફરીથી મને ડૉક્ટરને ત્યાં લઈ ગયા. આ વખતે સાસુ કે સસરા કે સંજીવ નહોતો આવ્યો, એકલો રાજીવ આવ્યો હતો. હોસ્પિટલમાં મને ડૉક્ટર તપાસણી માટે કેબિનમાં બોલાવે તે પહેલાં રાજીવ ડૉક્ટરને મળી આવ્યો હતો. મારા શંકાની સોય હલવા લાગી. હું પણ જાગૃત થઈ. ડૉક્ટરે મને અંદર બોલાવી તપાસ્યું અને કહ્યું કે ગર્ભનો વિકાસ અટકી ગયો છે. પહેલાં કરતાં ઘણો નાનો થઈ ગયો છે. કદાચ ગર્ભપાત કરાવવું પડશે. મેં ડૉક્ટરને કહ્યું, મને તે લેખિતમાં આપો. ડૉક્ટર મારો નેગેટિવ રિપોર્ટ લેખિતમાં આપવાની આનાકાની કરતા હતા. એટલે હું તરત સમજી ગઈ કે દાળમાં કંઈક કાળું છે. મને ખાતરી થઈ હતી કે પેલો રાજીવ ડૉક્ટરની કેબિનમાં કંઈ તો રાંધી આવ્યો. છતાંય બીજે દિવસે હું રિપોર્ટ લેવા ગઈ. ડૉક્ટરે રિપોર્ટ ન આપ્યો. હું ઘરે પાછી આવી. રાજીવ સાસુ સસરાને શાંત પાડતા કહેતો હતો કે હજુ બાજી બગડી નથી, કોશિશ ચાલુ રાખીશ. એકવાર નિષ્ફળ થાય એટલે નિરાશ નહીં થવાનું. એની મુરાદ હું જાણી ગઈ હતી. એણે મારી સાથે શરીર સુખ માણવા મજા પડી હતી. જો પોઝિટિવ રિપોર્ટ અપાયો હોત તો મારી સાથે શરીર સુખ માણવા નહીં મળતે. હું પાછી હોસ્પિટલમાં ડૉક્ટરને મળવા ગઈ. મને કેબિનમાં બોલાવી. મેં ગોળ વાત ન કરતા મુદ્દા પર આવી. ડૉક્ટરને સીધું પૂછી જ લીધું કે ખરેખર મારો રિપોર્ટ નેગેટિવ છે, ગર્ભનો વિકાસ નથી. ડૉક્ટરે મક્કમતાથી કહ્યું કે હા, નેગેટિવ છે. મેં પૂછ્યું કે કેટલા રૂપિયા તમને મળ્યા આ કામના? ડૉક્ટર ચોંકી ગયા. મારી ઉપર ખીજવવા લાગ્યા. ગુસ્સેથી મને કે તમે મારી ઉપર આરોપ લગાવો છો મેડમ. હું નુકસાનીનો બદનક્ષીનો દાવો કરી શકું છું. તમારી પાસે શું સબૂત છે કે મેં તમને નેગેટિવ રિપોર્ટ એટલે ખોટો રિપોર્ટ આપ્યો છે લેખિતમાં? મેં કહ્યું, હું જો હમણાં પોલીસમાં ફરિયાદ નોંધાવું તો પોલીસ અહીં આવીને તમારા આખા સ્ટાફને બોલાવી જબાની લેશે. બીકને મારે બધું કબૂલી દેશે. ઉપરાંત તમારા હોસ્પિટલના CCTV કેમેરા ચેક કરશે. તેમાં તો બધું રેકોર્ડિંગ તો છે જ ને? મેં કહ્યું કે જૂઠું બોલશો તો પકડાઈ જશો. મેં બીજેથી રિપોર્ટ કઢાવ્યો છે, પોઝિટિવ રિપોર્ટ છે. તે પણ ગઈકાલનો જ રિપોર્ટ છે. પછી ડૉક્ટર ગભરાયા. મારી સાથે નેગોશિએશન કરવા માગતા હતા. એટલી વારમાં એમની કેબિનમાં એક 6-7 વર્ષની છોકરી અને એની પાછળ એક બહેન કેબિનમાં દાખલ થયા.
એ છોકરી ડૉક્ટરને પપ્પા કહીને વળગી પડી. હું સમજી ગઈ કે આ છોકરી એમની દીકરી છે અને એ બહેન એમની પત્ની છે. મેં તરત કહ્યું કે આ તમારી દીકરીના માથે હાથ મૂકીને કસમ ખાઓ કે તમે ખોટો રિપોર્ટ આપ્યો હતો તે માટે તમે કેટલા રૂપિયાની લાંચ લીધી. મારી વાત સાંભળી ડૉક્ટરના પત્ની પણ ડૉક્ટર પતિ પર બહુ ગુસ્સે થયા. તમે પૈસાની લાલચે બહુ ખોટું કામ કર્યું છે, પાપ કર્યું છે. આ પાપના પૈસા મને મારા ઘરમાં નહીં જોઈએ. હું એક સ્ત્રી છું અને જ્યાં સુધી સ્ત્રીનો સવાલ છે ત્યાં સુધી હું સ્ત્રીનો જ પક્ષ લઈશ અને સાથ પણ આપીશ. મામલો શાંત પાડતા ડૉક્ટરે કહ્યું, આમાં કંઈ ઉપાય નહીં થઈ શકે. મેં કહ્યું, વકીલની સલાહ લેવી પડે. પછી વાત મારા ઓળખાણમાં એક વકીલ છે તેમને મળીને કહું. મેં પૂછ્યું, કેટલી લાંચ લીધી હતી? ડૉક્ટરે કહ્યું, 5 લાખ. મેં એમને ડબલ ઓફર આપી. તેમને ના પાડી. હવે ખોટો રૂપિયો કદીએ ન લઉં. ડૉક્ટર જોડે વાતચીત કરીને હું ઘરે આવી. બીજે દિવસે વકીલને ઓફિસે ગઈ અને તેમને મળી. અંજુ, કયો વકીલ છે? સંજુ, તું ઓળખે છે? પ્રવીણ અમારે આપણી સાથે આપણી જ ક્લાસમાં ભણતો હતો. ભંડારી ચાલીમાં રહેતા હતો. અંજુ, હા, યાદ આવ્યું. પ્રવીણને મેં આજ દિન સુધીમાં બધી હકીકત બયાન કરી. એણે પણ નવાઈ લાગી. મને ધીરજ આપતા બોલ્યો, આમ તો તારો કેસ મજબૂત લાગે છે, પણ તારી સાથે જે શારીરિક ઘટના ઘટી તેને બળાત્કારમાં ફેરવવા તારી પાસે સબૂત છે? મેં કહ્યું, હા છે. બેંકમાં લોકરમાં છે અને એક કોપી મારા ઈમેલમાં પણ સાચવી રાખી છે. વાહ, સારું કર્યું. હવે એક કામ કરજે, ડૉક્ટરને મળજે અને હું કહું તેમ કરવાનું કહેજો. પછી આપણે નોટિસ મોકલી કેસ કરીશું. તારી કેસ વધુ મજબૂત થશે. હું હોસ્પિટલમાં ડૉક્ટરને મળવા ગઈ. વકીલે કહ્યા મુજબ આયોજન કરી રાખવા કહ્યું. ડૉક્ટર પણ રાજી થઈ ગયા. ડૉક્ટરે પાછું કહ્યું કે મને ફસાવતા નહીં. કોર્ટમાં મારે શું કહેવાનું? મેં કહ્યું, તે તમને વકીલ કહેશે. 4 દિવસ પછી હોસ્પિટલમાં ગર્ભપાત માટે લઈ જવાના હતા. તે પહેલાં મેં સાસુ સસરા આગળ એક મમરો મૂકી દીધો. ગર્ભનો લેખિતમાં ડૉક્ટરનો નેગેટિવ રિપોર્ટ લેવાનો. પહેલાં આનાકાની કરતા પછી માની ગયા. ચોથા દિવસે અમે હોસ્પિટલમાં ગયા. મારી સાથે સાસુ અને રાજીવ આવેલા. રાજીવે રિપોર્ટ માંગ્યો. ડૉક્ટરે આનાકાનીનો ડોળ કર્યો. અંતે માની ગયા. ગર્ભપાત માટે 3 દિવસ રહીને આવવાનું કહ્યું અને અમે ઘરે આવ્યા. ડૉક્ટરે રાજીવને કહ્યું, હું તમને મારું લેટર પેડ બનાવી આપું છું અને સાથે રિપોર્ટની મજકૂર લખાવું છું. તમે એક કોરા કાગળ પર હું કહું તેમ લખતા જાઓ. પછી 2-3 સહીના નમૂના આપું છું. તે મુજબ તમે બહાર કશેથી પણ ટાઈપ કરાવી લ્યો અને સહીની પ્રેક્ટિસ કરી પછી આમ સહી કરી દેજો. રાજીવને એમ કે ડૉક્ટર મારી સેફ સાઈડ માટે ખોટો રિપોર્ટ આપી રહ્યા છે. એણે એ વાતની જરાય ગંધ આવવા દીધી નહીં કે હું અને ડૉક્ટર શું કરવા જઈ રહ્યા છીએ. ચોથા દિવસે અમો ગર્ભપાત કરાવવાના ઉદ્દેશથી હોસ્પિટલ ગયા. ડૉક્ટરે મારું પ્રેશર માપ્યું અને કહ્યું કે પ્રેશર લેવલમાં નથી. અઠવાડિયા પછી કરીએ. ત્યાં સુધીમાં પ્રેશર લેવલ કરી રાખજો. ડૉક્ટરની સલાહ મુજબ કરવાનું એમ માની અમે ઘરે આવ્યા. બીજે દિવસે પ્રવીણની ઓફિસે ગઈ. બધી હકીકત વિગતવાર કીધી. હવે કેસ કરવામાં રસ્તો સાફ થઈ ગયો હતો. કાલે કેસ ફાઇલ કરી દઈએ. તે મુજબ પ્રવીણે ડ્રાફ્ટિંગ કરી મને વાંચવા થોડા ફેરબદલ કરી અંતિમ ખરડો તૈયાર કર્યો. હું નિરાંત અનુભવતી હતી. થોડી તણાવ મુક્ત થઈ હતી. જે દિવસે ગર્ભપાત માટે જવાના હતા તેના આગલી દિવસે વકીલે નોટિસ મોકલી અને કેસ ફાઇલ કર્યાની જાણ કરી. નોટિસ વાંચી બધા ભડકી ગયા. મને એલફેલ બોલવા લાગ્યા. પાછી ધમકીઓ આપવા લાગ્યા. જોઈ લઈશું તને કોર્ટમાં.
હું એકદમ અલમસ્ત હતી. એમણે પણ એક વકીલ રાખ્યો અને નોટિસનો જવાબ આપ્યો. આ મહિનાની 15 તારીખે કોર્ટમાં સુનવાણી માટે હાજર થવાનું હતું. સવારે 11 વાગ્યે બધા હાજર થયા. 11:30 સુનાવણી શરૂ થઈ. બંને પક્ષના વકીલોએ દલીલો કરી, પુરાવા આપ્યા. સામે પક્ષનો વકીલ પણ હોશિયાર હતો. દલીલોનો બરાબર જવાબ આપતો હતો. આરોપીના વકીલે મારો નેગેટિવ રિપોર્ટ જે ખોટો હતો તેની ફાઇલ જજ સાહેબને આપી. છેલ્લે પ્રવીણે જજને 2 ફાઇલો આપી. એકમાં પોઝિટિવ મારો સાચો રિપોર્ટ અને બીજી ફાઇલ ડૉક્ટરના અન્ય દર્દીઓને આપેલા 8 થી 10 રિપોર્ટ. જજ સાહેબે 3 રિપોર્ટ ઝીણવટથી જોયા એટલે ઘડિયાળમાં 5 વાગ્યા હતા. કોર્ટનો સમય પૂરો થઈ ગયો. જજ સાહેબ હવે પછીની સુનાવણી 4 દિવસ પછી રાખવાનું જણાવ્યું અને કામકાજ મુલતવી રાખ્યું. ઘરે આવીને મને બધા માનસિક ત્રાસ આપતા થયા, શાબ્દિક ત્રાસ આપતા થયા. મારો મનોબળ ઓછું કરવા માટેના પ્રયાસો કરતા હતા. તેમને એવું કે મારી કેસ કમજોર છે, હું કેસ ચોક્કસ હારવાની. ચોથા દિવસે સવારે 11 વાગ્યે બધા કોર્ટમાં હાજર થયા. મારા તરફથી હું એકલી અને વકીલ પ્રવીણ હતા. જ્યારે સામે પક્ષે સાસુ સસરા સંજીવ અને રાજીવ એમ 4 જણા હતા. 11 વાગ્યે જજ સાહેબ આવ્યા. મારા વકીલ પ્રવીણને પૂછ્યું, હજુ કોઈ બીજા સબૂત છે? સામે પક્ષના વકીલને પણ આ જ પૂછ્યું. બંને વકીલોએ ના પાડતા જજ સાહેબ બોલ્યા, બંને પક્ષોના વકીલોની દલીલબાજી અને અદાલતમાં સુપરત કરેલ પુરાવાને આધારે અદાલત ચુકાદો આપતા કહે છે કે આરોપી રાજીવ મહેશ્વરીએ ફરિયાદી સંજીવ મહેશ્વરી ઉપર બળજબરીથી બળાત્કાર કરવાની કોશિશ કરી, જેનો વિડીયો પુરાવા તરીકે છે. તેમજ ફરિયાદી પક્ષના વકીલે ડૉક્ટરની 2 ફાઇલો આપી હતી, જેમાં ફરિયાદોનો રિપોર્ટ હતો અને બીજીમાં અન્ય દર્દીઓના રિપોર્ટ હતા. જજ સાહેબ સુનાવણી આગળ ધપાવતા બોલ્યા કે મને 3 ફાઇલો આપવામાં આવી હતી. 1 ફાઇલ આરોપીની અને 2 ફાઇલો ફરિયાદીની. 1 ફરિયાદીનો રિપોર્ટવાળો કાગળ, અન્ય દર્દીઓના રિપોર્ટનો કાગળ અને આરોપીના રિપોર્ટની કાગળ. તેમાં આરોપીના રિપોર્ટની કાગળ અને ફરિયાદી એ આપેલ બંને ફાઇલોમાં સામેલ રિપોર્ટના કાગળની ગુણવત્તામાં ફરક છે. બીજું, 3 ફાઇલોમાં જે રિપોર્ટ છે તેમાં ડૉક્ટરની સહીમાં પણ ફરક છે. અન્ય દર્દીઓની ફાઇલોમાં જે સહી છે તેમાં ડૉક્ટરની સહીની નીચે એક લીટી છે જે જમણી બાજુ ઉપર તરફ જાય છે અને એ લીટીની નીચે 3 ટપકા છે, જેમાં પહેલા 2 ટપકા નજીક છે અને ત્રીજું ટપકું થોડાક અંતરે છે. તેવી જ સહી ફરિયાદીના રિપોર્ટમાં પણ છે, પરંતુ આરોપીએ આપેલ રિપોર્ટમાં તેવું નથી. સહીની નીચે જે લીટી છે તે સીધી છે અને સહીની નીચે જે 2 ટપકા છે તે થોડાક અંતરે છે અને ત્રીજું ટપકું બીજાની નજીક છે. ત્રીજું સૌથી મહત્વનું પાસું જે આખી કેસ ફરી જાય છે તે એટલે ડૉક્ટરનો નોંધણી નંબર જે મેડિકલ એસોસિએશનમાં નોંધણી થઈ છે. અન્ય દર્દીઓની રિપોર્ટમાં જે નંબર છે તે સાચો છે અને ફરિયાદીના રિપોર્ટમાં જે નંબર છે તે પણ સાચો જ છે અને આરોપીના રિપોર્ટમાં આપેલ નંબર 2 આંકડાથી ફરક છે, એટલે નંબરના છેલ્લા 2 આંકડા આગળ પાછળ થઈ ગયા છે, એટલે ખોટો નંબર છે. આ બંને નંબરોની અદાલતે મેડિકલ એસોસિએશનમાં પૂછાવ્યું હતું. તેમના રિપોર્ટ મુજબ અન્ય દર્દીઓના રિપોર્ટમાં જે નંબર છે તે સાચો છે અને આ જ ડૉક્ટરના નામે છે, જ્યારે આરોપીએ જે ખોટો રિપોર્ટ આપ્યો હતો તેમાં જે નંબર છે તે બીજા કોઈ ડૉક્ટરના નામે છે અને એ ડૉક્ટર હાલ પ્રેક્ટિસ કરે છે. એ ડૉક્ટર ચામડીના રોગીના નિષ્ણાત ડૉક્ટર છે. સહીમાં જે ફરક છે તે પણ સહીના નિષ્ણાતોના રિપોર્ટ મુજબ છે. એટલે આ પુરાવા અને અન્ય રિપોર્ટને ધ્યાનમાં રાખી અદાલત આરોપી રાજીવ
ભારમલ મહેશ્વરીને 20 વર્ષની જેલ અને 2 લાખના દંડની સજા ફરમાવવામાં આવે છે. તેમજ ફરિયાદીના સાસુ સસરા અને પતિ સંજીવ મહેશ્વરીને છેતરપિંડીના ગુનામાં દોષી માની 7 વર્ષની જેલ અને પ્રત્યેકી 1 લાખનો દંડની સજા ફરમાવવામાં આવે છે અને ફરિયાદી સંજના મહેશ્વરીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. 4 આરોપીઓને પોલીસ હિરાસતમાં લઈ કોર્ટમાંથી સીધા જેલમાં લઈ જવામાં આવે. સંજુ મને એક વાત કહે કે તારી પર બળાત્કાર કર્યો તે કેવી રીતે સાબિત કર્યું? તે શું કર્યું હતું? અંજુ: જે દિવસે હું રાજીવના બેડરૂમમાં સૂવા ગઈ અને જ્યારે એને મારા શરીરને સ્પર્શ કરવાની કોશિશ કરી તે દિવસે મેં બળાત્કાર થયા ત્યારે પીડિતા જેમ છોડાવવા માટે ધમ પછાડા કરે છે તેમ મેં પણ કર્યા હતા અને આગલી દિવસે હું હાઈ મેગા પિક્સલના ડિજિટલ કેમેરા લઈ આવી હતી અને રૂમમાં 3 જગ્યાએ ગોઠવી દીધા હતા અને રિમોટ મેં એવી જગ્યાએ મૂકેલું કે કોઈને પણ નહીં ખબર પડે. અડધો કલાક ધમ પછાડા કર્યા. તેમાં મારા પહેરેલ કપડાં ફાટી ગયા હતા, વાળ વિખેરાઈ ગયા હતા, શરીર ઉજરડા પણ હતા. અડધો કલાક મથામણ કર્યા બાદ હું બેડ પરથી ઉઠી અને જ્યાં રિમોટ મૂક્યું હતું તે જગ્યાએ ગઈ અને બેભાન થઈ ઢળી જવાની એક્ટિંગ કરી. મને નીચે જમીન પર ઢળી પડેલા અવસ્થામાં જોઈ રાજીવ રૂમમાંથી જતો રહ્યો. એ ફરીથી આવશે તેની મને ખાતરી હતી. તે પાછો આવે તેટલી વારમાં કેમેરાના રિમોટની સ્વિચ બંધ કરી દીધી. મારા અંદાજ મુજબ થોડી વારમાં રાજીવ ફરીથી રૂમમાં દાખલ થયો, પણ હું મારું કામ પૂર્ણ કરી ચૂકી હતી. રાજીવ મારી નજીક આવીને મને ઉઠાવી બેડ પર અફાડી અને ધાર્યું કામ કરવામાં સફળ થયો. કેમેરામાં કેદ થયેલા બળાત્કારની ઘટના મેં જોઈ હતી તે પેન ડ્રાઈવમાં કોપી કરીને બેંક લોકરમાં મૂકી રાખી હતી, જે મેં બાદમાં સુનાવણી વખતે પ્રવીણને આપી હતી. બળાત્કારની રેકોર્ડિંગ થયા બાદનું કેમેરામાં કેદ નહોતું થયું કેમ કે તે પહેલાં જ મેં કેમેરો બંધ કરી દીધો હતો. સંજુ: ડૉક્ટરે તને તારો પોઝિટિવ રિપોર્ટ આપ્યો હતો? હા. અંજુ: જ્યારે હું એમને પ્રવીણની વાત કહેવા ગઈ હતી ત્યારે જ આપ્યો હતો. ડૉક્ટરની જબાની લીધેલી? હા. અંજુ: લીધેલી. એમને કહ્યું કે ફરિયાદી અને આરોપી બંને અમારી હોસ્પિટલમાં ચેકઅપ માટે આવ્યા હતા. આરોપીએ મને પૈસાની પણ લાલચ આપી હતી. મેં અગાઉથી જ પોલીસ સ્ટેશનને ફરિયાદ લખાવી હતી છું કે મારા સસરિયાથી મારી જાનને જોખમ છે. જો એવી કોઈ ઘટના બને તો આ લોકોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જવાબદાર ઠેરવવા. તે જે ડૉક્ટરે કહ્યું હતું કે બીજે ચેકઅપ કરાવ્યું હતું ત્યાંનો રિપોર્ટ પોઝિટિવ છે તો ખરેખર ચેકઅપ કરાવ્યું હતું? સંજુ: ના. અંજુ: એ તો ડૉક્ટરને સાચું બોલાવવા જ હું જૂઠું બોલી હતી. મારી પાસે જે થેલી હતી તેમાં મારા જૂના રિપોર્ટ ડેન્ગ્યુના હતા. સંજુ: યાર, માનવું પડે તને એકલી હાથે બરાબર પહોંચી વળી આટલું તારી સાથે બન્યું અને મને જાણ પણ નહીં કરી. આપણે કેટલી વાર મળ્યા, વાતો કરી, પણ આ વાત તે મારાથી છુપાવી રાખી. સંજુ: યાર, માફ કરી દે. એ મારી એકલીની લડાઈ હતી. નાહક તારી સુખી લાઈફમાં કોઈ ટેન્શન આપવા નહોતી માંગતી. તને HIV પોઝિટિવ કેવી રીતે થયો? કોની સાથે શારીરિક સંપર્કમાં આવી? યાર, પેલો રાજીવ કોલેજમાં કેટલીય છોકરીઓ જોડે શરીર સુખ માણ્યું છે, પછી મારી સાથે માણ્યું. મને પછીથી ખબર પડી કે એ તો લંપટ છે. ઘણી છોકરીઓને ફસલાવી હોટેલ કે બીજે લઈ જઈ પ્રેમનું નાટક કરી શરીર સુખ માણતો હતો. આ વાત મને પ્રવીણે કીધી હતી કેમ કે પ્રવીણનો કઝિન પણ એની ક્લાસમાં જ ભણતો હતો. ઓહ, એટલે તને HIV પોઝિટિવ થઈ ગયો? સંજુ: કંઈ નહીં. હવે તારો HIV પોઝિટિવ એટલે ગંભીર નથી. સારું થતાં ઓછામાં ઓછા 6 મહિનાનો સમય તો લાગશે. દવા તો ચાલુ રાખવી પડશે, પણ હું કહું તે મુજબની. ખબરદાર
રાખવી પડશે. બહુ ચિંતા કરવા જેવું નથી. એચઆઈવીને ધીમે કમજોરી અને વજન ઓછું થઈ ગયું હોય એવા સમયે તારે રોજ વ્યાયામ કરવાનો, જેથી માંસપેશીઓમાં અને હાડકાં મજબૂત બને. અને દિવસમાં ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લેવી પડશે. જેટલો આરામ શરીરને મળશે તેટલી સંક્રમણ સાથે લડવાની ક્ષમતા વધશે. માનસિક શાંતિ જાળવવી પડશે. ચિંતા, કાળજી સ્વાસ્થ્યને બગાડે છે. એકલા રહેવાથી ડિપ્રેશનનો શિકાર બની શકે. એટલે હું કહું છું, તું હવે મારા ઘરે એટલે મારી મમ્મીના ઘરે રહેવા આવવું પડશે. સકારાત્મક વિચારો રાખવા, આધ્યાત્મિક ધાર્મિક ભાવના રાખજો. ખાસ તો ખાવા પીવા પર ધ્યાન રાખવું પડશે. દિવસમાં 2 કે 3 વાર ખાવા કરતાં થોડી વારમાં ઓછી માત્રામાં ખાવાનું રાખજો. સાફ સફાઈનું ધ્યાન રાખજો. વારંવાર હાથ પગ મોં ધોવાનું રાખજો અને બીમાર લોકોથી દૂર રહેજો. નિયમિત રીતે ડૉક્ટર પાસે તપાસી લેવું અને રિપોર્ટ કઢાવવા. ડૉક્ટરના કીધા વગર બીજી કોઈ પણ દવા લઈશ નહીં. બીજી કોઈ દવા લેવાથી સાઈડ ઇફેક્ટ થઈ શકે અને શરીરને વધુ કમજોર બનાવી શકે. નશીલા પદાર્થનું સેવન ટાળવું. આના સેવનથી બેહોશી, ચક્કર આવી શરીર કમજોર પડે છે. બસ આટલું કરજે. 6 મહિનામાં જ તું પહેલાં જેવી ટનાટન થઈ જઈશ. પછી તું પુનર્લગ્ન માટે વિચારી શકે તે માટે તારે 6 મહિના રાહ જોવી પડશે. 12મા દિવસે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અંજુએ સંજુને સીધી પોતાના પિયર લઈ આવી. અંજુના આગ્રહથી સંજના અંજુના પિયર રહેવા આવી ગઈ હતી. અંજુ અઠવાડિયે એકવાર સંજુને ચેકઅપ કરવા આવે અને સંજુને ખુશ રાખવાની કોશિશ કરતી હતી. નકારાત્મક વિચારોવાળી વાતચીતથી દૂર જ રાખતી. સંજનાની તબિયતમાં 3 મહિના પછી ઘણો ફરક દેખાતો હતો. વજન પણ પહેલાં કરતાં ખાસ્સું વધ્યું હતું. આંખ નીચેના કાળા કુંડાળા પણ અદૃશ્ય થઈ ગયા હતા. તાવ પણ આવતો બંધ થઈ ગયો હતો. ખોરાક પણ બરાબર લેવાતો હતો. અંજુની મમ્મી પોતાની દીકરીની જેમ બહુ જ ધ્યાન રાખતા હતા. સંજુના પિતા અવારનવાર દીકરીને મળવા આવતા હતા. એના પિતા ઘરે લઈ જવાનું કહેતા હતા, પણ અંજુએ ઘરના ના પાડી દીધી. અંકલ, સંજુ 6 મહિના અહીં જ રહેશે. તમે એની ચિંતા કરશો નહીં. અહીં અમે લોકો છીએ ધ્યાન રાખવાવાળા. મમ્મીના હાથનું ખાઈને મસ્ત થઈ જશે. આભારવશ એના પિતા બોલ્યા, જેવી તમારી ઈચ્છા. મારી જરૂરી હોય તો બેશક કહેજો. બધાની રજા લઈ તેઓ ઘરે જવા નીકળી ગયા હતા. સંજના હવે બિલકુલ પહેલાં જેવી થઈ ગઈ હતી. એકદમ નોર્મલ, જાણે કશું જ થયું નહોતું. અંજુ, ખરેખર તે મારી જિંદગી બચાવી છે. લાગણીશીલ થતાં સંજના બોલી. અંજુ બોલી, એ ચૂપ થઈ જા, નહીંતર મને પણ મારું મોં ખોલવું પડશે. હવે એ ભૂતકાળ થઈ ગયો. તારે વર્તમાન અને ભવિષ્ય જોવાનું છે, સમજી? સંજુ, મારી પાસે ધન દોલત સુખ સાહ્યબી હતી. આજે એક દોકલ થઈ ગઈ છું. બીજાને આધીન થઈ ગઈ છું. અંજુ, સંજુ, તારા જીવનમાં પણ વસંત પૂરજોશમાં ખીલી શકે જો તું ઈચ્છે તો. સંજુ, મતલબ? અંજુ, તું ફરીથી લગ્ન જીવનની નવી શરૂઆત કરી શકે. સંજુ, ગોળ વાત નહીં કર, સાફ બોલ. અંજુ, જો સાંભળ, અમારા સગામાં એક છોકરો છે, પણ તેને એક 7-8 વર્ષનો છોકરો છે. તેની પત્ની ગયા વર્ષ કોરોનામાં ગુજરી ગઈ છે. સિવિલ એન્જિનિયર છે. એક કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરે છે. પગાર પણ સારો છે. તેનું નામ અરવિંદ દેશમુખ છે. તેના પિતા રામચંદ્ર દેશમુખ સરકારી નોકરી કરતા હતા. હવે નિવૃત્ત થઈ ગયા અને માતા ઘરકામ કરે છે. એક BHKમાં તેના વૃદ્ધ માતા પિતા સાથે રહે છે. માતા પિતા સ્વભાવના બહુ જ સારા છે. તેમની વહુને દીકરીની જેમ જ રાખતા હતા. ફ્લેટ પણ લોનથી લીધેલો છે. હપ્તા નિયમિત ભરાય છે.
અને ખાસ વાત એટલે ઉંમરને મેચ આવી જાય છે. એ લોકોને કોઈ જ માંગણી નથી. પહેરેલ કપડામાં પણ સ્વીકારવા તૈયાર છે. તારે પત્ની નહીં પણ એક આદર્શ માતા અને વહુની ભૂમિકા નિભાવવી પડશે. બોલ, વિચાર કર અને મને જણાવ તો વાત કરું. સંજુ: જેમ તું ઈચ્છે તેમ. તે મારી વાત માની હતી. હવે મારો વારો છે તારી વાત માનવાનો. ચલાવ વાત આગળ. સંજુ: તારા વૈવાહિક જીવન પર કોઈ જ માઠી અસર નથી થવાની, તેની હું ગેરંટી આપું છું. તું બિલકુલ નોર્મલ થઈ ગઈ છે. અરે, કાલે જ વાત કરું છું. બીજે જ દિવસે અંજુએ સંજનાના સગપણની વાત કરી. સાથે સાથે સંજના પર જે ઘટના બની અને જે રોગ થયો હતો તેની પણ વિગતવાર ચર્ચા કરી. એ લોકોને કોઈ જ વાંધો નહોતો. બધા રાજી હતા. એટલે સારો દિવસ જોઈ સંજના અને અરવિંદના કોર્ટમાં જઈ લગ્ન કરાવી લીધા. સંજના તરફથી તેના પિતા સુંદરલાલ, અંજના તેના માતા પિતા અને પતિ ડૉક્ટર પટવર્ધન સાક્ષી તરીકે હતા, જ્યારે અરવિંદ તરફથી તેના માતા પિતા જ સાક્ષી હતા. કોર્ટમાં બંનેએ એકબીજાને હાર પહેરાવ્યા. અંજનાએ મોં મીઠું કરાવ્યું. અંજુ એકબીજાને ભેટી પડી. બંને અનરાધાર આંસુઓને રોકી ન શક્યા. ભાવુક થઈ સંજુ બોલી, યાર અંજુ, ભગવાન મારું સુખ જીરવી નહીં શક્યા. મારી ઈર્ષ્યા થઈ એટલે મને દુઃખ આપ્યું. જ્યારે ભગવાનને તારી દયનીય સ્થિતિ પર દયા આવી અને તને ખોબે ભરીને સુખ આપ્યું. કેવી વિચિત્ર લીલા છે ઉપરવાળાની, કોઈને ખ્યાલ નહીં આવે. હા સંજુ, સાચી વાત છે. તું ખરેખર ભગવાનથી પણ ઊંચી છે. તે મને અગર સાથ ન આપ્યું હોત તો હું ક્યાં ને ક્યાં રખડતી હોત. હું ડૉક્ટર ભણી અને બની તારો ઈલાજ કર્યો, તને પૂર્વવત કરી દીધી. ખરેખર અપ્રત્યક્ષ રીતે તું જ ધન્યવાદને પાત્ર છે. હું નિયમિત માત્ર છું. મને તારા પર નાજ છે. એકલી હાથે દુઃખ પણ સહન કર્યું અને હિંમતથી લડત પણ આપી, તે પણ એકલે હાથે. વાહ સંજુ, વાહ. બંને એકબીજાને વળગી પડી. સંજનાએ બધાને પોતાના ઘરે એટલે જૂના સસરાના ઘરે કાયમ માટે શિફ્ટ થવાનું કહ્યું. જે બંગલો હવે સંજનાના નામે થઈ ગયો હતો. સંજના સુંદરલાલ પટવાના નામે, કેમ કે સંજનાએ જીવન મહેશ્વરીથી છૂટાછેડા લઈ લીધા હતા. પણ અરવિંદ અને એના પિતા રામચંદ્ર દેશમુખને ના પાડી. આપણે સામાન્ય વર્ગના લોકો છે. આટલા મોટા કરોડોના બંગલામાં રહેવું સારું નહીં લાગે. લોકો જાત જાતની વાતો કરતા થઈ જશે. ચર્ચાના ચકડોળે ચઢવાનું સાધન મળી જશે. તે કરતાં અહીં જ રહેવું સારું. જોઈએ તો આપણે BBHKમાં જતા રહીશું. બંગલાની માલિક તું છે. દીકરા, તું જે કરીશ તે વિચારીને કરજો. ત્યાં સુધી ભલે ખાલી પડેલો રહે. સંજુ: ભગવાને તારું બધું સુખ છીનવી લીધું હતું, પણ સમય જતાં તને એ જ ભગવાને જુદી રીતે પાછું પણ આપી દીધું. વચ્ચેનો સમય તારા માટે ભલે ખરાબ હતો, તે પણ તારા ગયા જન્મના રહી ગયેલા કર્મોનું ફળ બાકી હશે. તે હમણાં તે ભોગવી પૂરું થઈ ગયું હશે અને તરત સારું ફળ પણ આપી દીધું. ઉપરવાળાના હિસાબ કિતાબમાં કોઈ દિન ગડબડ ગોટાળા નહીં થાય. એકદમ ચોખ્ખા હિસાબ કિતાબ. સંજુ: હા અંજુ, સાચી વાત કહી તે. એક સમય એવો હતો કે મેં ભગવાનની દયાહીન, લાગણીહીન કહ્યા હતા. પણ હવે સમજાયું કે ભગવાનની ઘરે દેર છે પણ અંધેર તો નથી જ. અંજુ: બંને બહેનપણીઓ એકબીજાને ફરીથી ગળે વળગી. આંસુઓને રોકી ન શકી.